અહીંયાથી આ જો આ બધું આ બાજુનું બધું સાફ કરી નાખ્યું છે. આ બાજુથી એવું બાકી એ સાફ કરવાનું. તો હાલો મમ્મી ખડ ઉપાડે ને આપણે આપણું કામ કરીએ. અત્યારે લાઈવ કરું ઘડીક વાર થોડીક વાર જો ક્યાંથી ખડ ઉપાડે એ બધું તમને હમણાં બતાવું. જો ખડ ઉપાડવાનું કામ ચાલુ થઈ ગયું દેખાય જો. આ તમને જેટલું લીલું દેખાય ને બધું ખડ ઉપાડી લેવાનું હોય કેમ કે એટલે એમાં કાંઈ જનાવર વિશે ખુશી કંઈ આવે નહીં ને. આ જો બધાય ઝાડવાન પછી તમને એક દી વાડામાં અંદર જઈ આટો મારીને બધું બતાવી. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે લાઈવ પૂરી કરી છે અને અત્યારે જો હજી અહીંયા જ બેઠો છું અને આપણું ખડ ઉપાડવાનું કામ ચાલુ હતું. તો મમ્મી ખડ ઉપાડતા હતા તો ચાલો તમને બતાવું કેટલું ખડ ઉપડી ગયું એ અને હજી ઉપાડે કે શું કરે કંઈ ખબર નહીં. 4:30 થઈ ગયા લગભગ. તો હવે અત્યારે ઉપાડશે નહીં કેમ કે વાસણ ને બધું કામ બાકી હોય એટલે. તો જો અહીંયા આ તમને દેખાય ઓલા પથરા અહીંથી ચાલુ કર્યું હતું. આટલું જો ક્યાં સુધીનું સાફ કરી નાખ્યું ખડ ઉપાડીને. મમ્મીએ જાજુ કામ કર્યું છે આજે ખડ ઉપાડવાનું. અને જો મમ્મી ખડને આમ ફેંકવા ગયા હતા ફેંકીને આવે છે. અને આ છે આપણો વ્લોગ ને જો દાંતડીને લઈ લે. હવે આજે ઉપાડવાનું થતું નથી લગભગ. તો જો ઉપડી ગયું બધું. તો હવે કઈ ઉપાડવાનું. તો જો હવે અત્યારે નહીં ઉપાડે હવે કાલે ખડ ઉપાડવાનું છે. અને જો બધું ઘરનું બધું હજી કામ બાકી છે એટલા માટે. સીતાફળ પાક્યા જોઈએ આપણે સીતાફળ પાક્યા કે નહીં મમ્મી જોઈ તો ખાઈએ. સીતાફળીમાં જ પાક્યા હોય તો મજા જ અલગ આવે. મમ્મી જોઈ છે પાક્યા છે તો મમ્મી ઉતાર પક્ષી ખાઈ જાય છે તો ભલે એ ખાય. એ ક્યાં લેવા જાય આપણે તો બજારેથી લઈને ખાઈ લઈએ. અને હજી ઓલી બાજુ 2-3 સીતાફળી છે એમાં થવાના જ છે. અત્યારે ચોમાસાને તો હાથમાં આવે જ નહીં. પક્ષી ખાઈ જાય વરવાંગડા આવતા હોય એ ખાય ના. જો આ બધું વરસાદ નથી તો થોડું આમ સારો નજારો વ્યૂ દેખાય. બધું ખડ ઉપડી જાય ને પછી જોઈએ આપણે આગળ જવાનું છે. પછી લીંબુ ને હું આવ્યું ફ્રૂટિંગમાં ને જો ખડ ઉપડી ગયું. હે ખડ બધું ઉપડી ગયું હે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આજનો વિડીયો લાંબો થવાનો છે ને મસ્ત બનવાનો છે અને ડેઈલી આપણે બ્લોગ ચાલુ કરવા જ છે. હવે ડેઈલી મૂકવાના થાય જ. તો જો અત્યારે હું અહીંયા બેઠો હું મમ્મી અહીંયા ઊભી છે ખડ ઉપાડીને આવી છે ના મોઢેથી સોયડું. તો હાલો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અત્યારે હું ઓસરીમાં બેઠો છું ને મમ્મી બધું કામ કરે જો. તો જો ઠામ ને બધું સાચવે હમણાં ઠામ કરવા જાય. બધું કામ બાકી છે ઘરનું મમ્મી કરે. આપણે અત્યારે અહીં બેઠા. રસોડું છે આપણું. આ રસોડાનો ચોકે છે. હું અહીં ઓસરીમાં બેઠો છું
અહીંયા છે ડૉક્ટર B.R. આંબેડકરનો ફોટો ઉપર. પૈસે હવે ઓછા રહે ગામ થોડાક વધી જાય ને તો હેરકા થઈ જાય કા પછી કપાવા પડશે. મિત્રો તમે કયો વાળ કપાવા જોઈએ કે લાંબા થઈ જાય એટલે હરખા થઈ જશે? કોમેન્ટ કરીને કહેજો. જોવો અત્યારે બેઠો મોજ કરીએ મોજ. બેઠા तेरे संग रास्ते को આજે તો વરસાદ નથી, હવાનો થોડો થોડો હતો છાંટા. અત્યારે કાંઈ હે નહીં. મમ્મી જાય ઠામ કરવા, વાસણ કરવા. અહીંયા ગઈ થઈ ગયું. સાંધી એક અહીંયા પડી, એક અહીંયા અંદર પડી, એક અહીંયા પડી. આપણે તો બેહવામાં મજા, આરામથી મોજ કરો ને મોજ કરાવવાની. હાલો વ્લોગમાં બન્યા જ રહેજો. આનો સુધી વ્લોગ હાલવાનો કંઈ નક્કી નથી. આજ તો લાંબો વ્લોગ બનાવી નાખો. કેદીનો ઉતાર્યો ને તમે જોતા નથી વ્લોગ, એ મજા નથી આવતી. વ્લોગ જોવાનું ચાલુ કરો, આપણા વ્લોગ જોવો, સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બેઠા બેઠા કંટાળો આવતો તો આપણે પીવાનું થયું, લીંબુ પાણી પીવાનું મન થયું, તો આપણે હવે બનાવીએ લીંબુ પાણી અને પીએ. તો ચાલો પીવું હોય તો આવી જજો. તો તમને બતાવું, મમ્મી લીંબુ કાપે. હાલો જો આપી લીધું, નેચવી નાખ્યું. લીંબુમાંથી રસ કાઢી લેવાય. અટાણ લીંબુ મોંઘા છે, સુકાઈ જાય, એના કરતાં પી જવાય. પછી આપણે આમાં નાખશું 32 ભાતના નિમક. આમાં આપણે નાખીએ 32 ભાતના નિમક. જંજીરા ન હોય તો કંઈ નહીં. તો જો આને આપણે નાખીશું કાળું નિમક. પછી આ બહુ ઓછું નાખવાનું, 1 ગાંગડી જેટલું. એટલું દેખાય ને? હા, જરીક સિંધુ નમક. અને આ એની ચમચી હતી.
ને હવે નાખજો આપણે આયોડિન યુક્ત નમક. જો આયોડિન યુક્ત નમક, ત્રણેય નમક આવી ગયા છે આપણા. હવે આપણે આમાં ઠંડો બરફ નાખશું, 2 ગાંગડી, 2 ગાંગડા બરફના, અને પાણી નાખશું ઠંડુ. આને આપણે મિક્સ કરી લઈશું. આપણું લીંબુ પાણી તૈયાર. હાલો તો લીંબુ પાણી પીવા. હાલો તો આપણું લીંબુ પાણી બની ગયું, આપણે પી લઈએ. મસ્ત બન્યું. જેને પીવું હોય એ આવી જજો. ફૂલ ઠંડુ એકદમ. ગ્લાસ જોઈને જ ખબર પડતી છે તમને. હાલો હું પી લઉં. હાલો તો આપણે લીંબુ પાણી પી લીધું. હવે આપણે જઈએ આપણા રૂમમાં, આપણા ખાટલે. બહુ જાજી ઘડી બેસી ગયા તો આરામ કરીએ. ચાલો પેલા કઈડમાં હાંકવાનું હોય, ડાઈવર હોય ને એવી ઈ જ હાંકે. એ બાયુના કામ. હાલો તો પેલા બ્લોગ પૂરો કરી દે. બાઈક રૂમમાં અંધારું છે તો દેખાય નહીં, તો પાછી રિવેસ મારવી પડી. હાલો તો લાઈટ થઈ ગઈ. થોડોક આગળ લઈને પછી બ્લોગ પૂરો કરી ને આવી ગયો આપણો ખાટલો. ને આગળ બતાવી દે. તો મમ્મી પાસે ઊભી છે, મને લઈને આવી છે. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વ્લોગને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હા મમ્મી બોલી દેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અહીંયા આપણી પથારી, તો આપણે હવે અહીંયા સૂઈ જઈએ અને વ્લોગ એડિટ કરી નાખીએ.